દુનિયાનું સૌથી ખતરનાક પ્રાણી કયું છે? આપ કહેશો સિંહ, શાર્ક કે પછી સાપ. જો તમે પણ આમ જ વિચારતા હોવ તો આ ત્રણમાંથી એક પણ નહીં. વૈજ્ઞાનિકોના મતે સાચો જવાબ છે મચ્છર. એ એટલા માટે કારણ કે એક સ્ટડી મુજબ આ નાના કદનું પ્રાણી દર વર્ષે 6 લાખથી વધુ લોકોનો જીવ લે છે. મેલેરિયા, ડેન્ગ્યુ અને વેસ્ટ નાઇલ વાયરસ જેવા રોગો દ્વારા તેણે સદીઓથી માનવજાતને ડરમાં રાખી છે. પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે મચ્છરોએ માનવ લોહી ક્યારે પીવાનું શરૂ કર્યું? એક નવા આંતરરાષ્ટ્રીય અભ્યાસમાં એક ચોંકાવનારી શોધ થઈ છે અને સંશોધન મુજબ મચ્છરો અને મનુષ્યો વચ્ચેનો આ લોહિયાળ સંબંધ નવો નથી, પરંતુ લગભગ 18 લાખ વર્ષ જૂનો છે. ડીએનએ વિશ્લેષણનો ઉપયોગ કરીને વૈજ્ઞાનિકોએ તે સમય નક્કી કર્યો છે કે જ્યારે મચ્છરોએ પ્રાણીઓને પાછળ છોડીને શરૂઆતમાં માનવોનો શિકાર કરવાનું શરૂ કર્યું હતું. આ વાત દક્ષિણ પૂર્વ એશિયાના જંગલોની છે, જ્યાં આપણા પૂર્વજોએ આ નાના શિકારીઓનો પ્રથમ સામનો કર્યો હતો. વૈજ્ઞાનિકોએ એનોફિલિસ લ્યુકોસ્પાયરસ જૂથના મચ્છરો પર અભ્યાસ કર્યો હતો, જે મેલેરિયા ફેલાવે છે અને તે જ જૂથના છે. સંશોધન માટે 1992 અને 2020 વચ્ચે દક્ષિણ પૂર્વ એશિયામાંથી એકત્રિત કરવામાં આવેલી 11 વિવિધ મચ્છરોની પ્રજાતિઓ પર ડીએનએનું પરીક્ષણ કરવામાં આવ્યું. કમ્પ્યુટર મોડેલનો ઉપયોગ કરીને તેમના પરિવર્તન અને ઉત્ક્રાંતિ ઇતિહાસની તપાસ કરવામાં આવી હતી. વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે મચ્છરોએ 29 લાખથી 16 લાખ વર્ષો પહેલા માનવ લોહી પીવાની ક્ષમતા વિકસાવી હતી. આ તે સમય હતો જ્યારે આદિ માનવ એટલે કે હોમો ઇરેક્ટસ સૌપ્રથમ દક્ષિણ પૂર્વ એશિયાના સુન્ડાલેન્ડ પ્રદેશમાં આવ્યા હતા. સુન્ડાલેન્ડ એટલે કે આજનું બોર્નિયો, જાવા અને સુમાત્રા ટાપુઓનો એક ભાગ છે. આ પરિવર્તન પહેલા મચ્છરો આ વિસ્તારમાં રહેતા અને અન્ય પ્રાણીઓ અને વાનરોનું લોહી પીને ખુશ થતા. પરંતુ જેમ જેમ હોમો ઇરેક્ટસ વસ્તી વધતી ગઈ તેમ તેમ મચ્છરોમાં આનુવંશિક પરિવર્તન આવ્યું અને તેમણે એવા રિસેપ્ટર્સ વિકસાવ્યા જે માનવ શરીરની ગંધને શોધી કાઢે. હવે એ સમજવું અગત્યનું છે કે મચ્છરોનો આ વિકાસ અચાનક થયો નથી. માનવીઓની ચામડી પાતળી હોય છે, તેઓ જૂથોમાં રહે છે, જેના કારણે મચ્છરો માટે લોહી પીવાનું સરળ બને છે. ધીમે ધીમે મચ્છરોએ માનવ પરસેવો અને કાર્બન ડાયોક્સાઇડ શોધવાની ક્ષમતા પણ પ્રાપ્ત કરી અને જેનાથી તેઓ સંપૂર્ણ શિકારી બની ગયા. અને તેથી મચ્છર ઉત્ક્રાંતિ સમયરેખા સાબિત કરે છે કે 18 લાખ વર્ષ પહેલા આ પ્રદેશમાં નોંધપાત્ર માનવ વસ્તી અસ્તિત્વમાં હતી. જો મનુષ્યો અસ્તિત્વમાં ન હોત તો મચ્છરો ક્યારેય એવા જીન ડેવલપ ન કરતા જે તેમને માનવ રક્ત તરફ આકર્ષિત કરે. અગાઉના સિદ્ધાંતો સૂચવે છે કે મચ્છરોએ 61,000થી 5 લાખ વર્ષ પહેલા માણસોને કરડવાનું શરૂ કર્યું હતું, પરંતુ આ નવી શોધ તે ઇતિહાસને લાખો વર્ષ પાછળ ધકેલી દે છે. આજે વિશ્વભરમાં મચ્છરોની આશરે લગભગ 3,500 પ્રજાતિઓ અસ્તિત્વમાં છે, પરંતુ તેમાંથી ફક્ત થોડીક જ પ્રજાતિઓ માનવો માટે ખરેખર ઘાતક છે. મેલેરિયા ઉપરાંત તેઓ ડેન્ગ્યુ, પીળો તાવ, ઝિકા વાયરસ પણ તેમની જ દેન છે. મચ્છરના લાળમાં રહેલા રસાયણો માનવ રોગ પ્રતિકારક શક્તિને ટાળવામાં માહિર છે. વૈજ્ઞાનિકો માને છે કે મચ્છરોના આ પ્રાચીન ઇતિહાસને સમજવાથી ભવિષ્યમાં રોગોને રોકવાના નવા રસ્તાઓ શોધવામાં પણ મદદ મળશે. હાલ પૂરતું એ સ્પષ્ટ છે કે 18 લાખ વર્ષ જૂનો લોહીનો ખેલ જ્યાં સુધી માનવી પૃથ્વી પર જીવશે ત્યાં સુધી ચાલુ રહેશે.